का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदायो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनम्। श्रीमत्परं गम्भीरस्याद्वादामोघलाञ्छनं जीयात्रैलोक्यनाथस्य शासनं जिनशासनम्। સર્વગુણાંશ તે સમ્યક્ત વિષય ઉપર આપણે અત્રે આજે વિશેષ ચર્ચા લઈશું. વચનામૃત પ્રવચન ભાગ 6 છે, 358મો પાનું અને 423મો બોલ છે. પ્રશ્નોત્તરી રૂપે છેલ્લા 15 પ્રશ્નો છે, 419થી 432 સુધી. એ છેલ્લા 15 પ્રશ્નોત્તરીઓમાં ખૂબ ગંભીર અને ગહેન એવા વિષય બિંદુઓ અને અનુભવ પ્રધાન અધ્યાત્મ પ્રધાન માર્મિક વિષય બિંદુઓ છે. 423માં પ્રશ્નમાં નિર્વિકલ્પ સમ્યક દર્શન અને એની સાથે પ્રગટ થતા બધા જ એટલે અનંતા ગુણોનું આંશિક શુદ્ધ પરિણમન એનું વેદન છે કે નહીં. બધા ગુણોનું વેદન છે પરિણમનમાં. એવી રીતે સ્વસંવેદન રૂપ સમ્યક્ત્વની વાત છે. શું કીધું મેં? સ્વસંવેદન રૂપ સમ્યક્ત્વની વાત. માત્ર શુભ ભાવ રૂપે દેવગુરુ ધર્મને માન્યા કે 7 તત્વને ભણ્યા અને સમજ્યા અને મોઢે કર્યા, કોઈ મૌખિક અને શાબ્દિક શ્રદ્ધાની વાત નથી. અથવા શાસ્ત્રોમાં પણ, ચરણાનિયોગના ગ્રંથોમાં પણ દેવશાસ્ત્ર ગુરુને જે માને એને પણ શ્રદ્ધાન કહેવામાં આવે. અરે સમ્યક તો પણ કહેવામાં આવે. ત્યાં સુધી કહેવામાં આવે કે વ્યવહાર સમ્યક તો છે. એની વાત નથી અહીંયા. અહીંયા સ્વરૂપ સંચેતન રૂપ સ્વસંવેદન રૂપ
સમ્યક દર્શન. તો હવે જો એક તરફ છે સમ્યક્ત્વ અને બીજી તરફ છે વેદન. તો સમ્યક દર્શન પોતે એક છે, પણ વેદનમાં અનંત છે. બે છેડા છે. આપણે કીધું ને કે સમ્યક દર્શનમાં વેદન, પણ સમ્યક દર્શન પોતે એક અને વેદન કેટલું કે અનંત. કેમ કે દ્રવ્યમાં ગુણો અનંત, ગુણોની પર્યાયો અનંત. અચ્છા, પર્યાય સમયવર્તી, પણ એક સમયવર્તી પર્યાયો કેટલી? પર્યાય સમયવર્તી, પર્યાયનો સમય કેટલો કે એક સમય, પણ એક સમયમાં પર્યાયો કેટલી? શું કીધું? સમય એક પર્યાય સમયવર્તી, સમયવર્તી એટલે એક સમયવર્તી, પર્યાય સમયવર્તી, પણ સમયવર્તી પર્યાયો કેટલી? સમજાય છે ભાષા? અરે સીધો અર્થ છે, પર્યાયની ઉંમર કેવડી? એક સમય, પણ એક સમયમાં પર્યાયો કેટલી? અનંત. એમ પર્યાય સમયવર્તી, પણ સમયવર્તી પર્યાયો અનંત. ગજબ છે ને વાત. જરીક શબ્દો આમ તેમ આગળ પાછળ મૂકો એટલે ખ્યાલમાં આવે રહસ્ય. કેમ કે અભેદ દ્રવ્યમાં સહ અસ્તિત્વ સ્વરૂપે, જો કેવી ભાષા આવે, સહ અસ્તિત્વ સાથે સાથે હોવા રૂપે, રહેવા રૂપે, સહ અસ્તિત્વ રૂપે અનંતા ગુણો. અને કોઈ એવો ગુણ નથી પરિણમન વિનાનો હોય. અથવા એમ કહેવાય કે દ્રવ્ય નિકમ્મો કોઈ દી હોતો નથી. નિકમ્મો એટલે નિષ્કર્મ. કર્મ એટલે કાર્ય. કર્મ એટલે ઓલા કર્મોની વાત નથી. દ્રવ્ય ભાવ કર્મોની વાત નથી. કર્મ એટલે કાર્ય, હાલત, દશા, અવસ્થા, સ્થિતિ, પર્યાય. કોઈ દ્રવ્ય આપણે નથી કહેતા લોકમાં પણ તમે આજે આવશો થોડીક મદદ કરવા? નહીં, હું એ નકામો નથી. નકામો, નકામો એ અપભ્રંશ સ્વરૂપ છે. લોક વ્યવહારે તળપદી ભાષામાં બોલાતો શબ્દ છે, વિકૃત. એનો ઓરિજિનલ છે નિષ્કર્મ. નિષ્કર્મનો જ નકામો શબ્દ બનેલો. તો નિષ્કર્મ એટલે પ્રવૃત્તિ વિના, કર્તવ્ય વિના, પરિણમન વિના. તો કયો દ્રવ્ય છે કે જે પરિણમન નથી? એનામાં કોઈ નથી. દરેક દ્રવ્ય માત્ર પરિણમનશીલ છે. દ્રવ્યત્વ ગુણ છે કે નહીં દરેકમાં? દ્રવ્યત્વ શક્તિ. 6 સામાન્ય ગુણોમાં એક દ્રવ્યત્વ શક્તિ આવે કે જે શક્તિને લીધે દરેક દ્રવ્ય નિત્ય પરિણમનશીલ હોય છે. જો આ બધું પાઠશાળાનું કેટલું જરૂરી છે. આ ઊંડું તત્વજ્ઞાન સમજવા માટે કેટલું જરૂરી છે. જેમ કોઈ નિશાળમાં, બાળ મંદિરમાં 1 અને 1 2, 2 અને 2 એમ બધું ભણે ને, બધું આંકડા શાસ્ત્રમાં બધું પલાખા, 1 વાળું ટેબલ, 2 વાળું ટેબલ, કેટલું 6 મહિના સુધી હાલે. પછી પાટી હોય ને, પાટી, અમે તો પાટીમાં ભણતા, તો પાટીમાં રોજ લખીને લઈ જવાનું. હવે લખવામાં અડધી કલાક નાની યાદ આવે અને ઓલો ગુરુજી જોઈએ અને બીજી મિનિટે તો ભૂસી નાખવાનું હોય. પણ કોઈ દી આપણને વસમું નહોતું લાગતું. હવે તો એવું લાગે કે ભાઈ અહીંયા સ્વાધ્યાયમાં આવ્યા અને 10 મિનિટ સ્વાધ્યાય જો ચાલુ ન થાય તો ટાઈમ બગડે એવું લાગે આપણને. નાનપણમાં લાગે એવું, કેમ કે ત્યાં તો ગુરુ પ્રત્યે, ભણવા પ્રત્યે આસ્થા કેટલી હોય, શ્રદ્ધા કેટલી હોય છે. શ્રદ્ધા વગર બધું નકામું છે. તો એ સ્લેટ ઉપર આપણે લખતા પલાખા, એમે લખતા 1 ગુણ્યા 1, પછી બરોબર ચિહ્ન કરીને પછી 1, પછી 1 ગુણ્યા 2, એમ
બે કે બે 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 ચાર એમ આખું આ ટેબલ જ લખતા આપણે. બોલો એ આજે કામ આવે છે કે નહીં? એવી રીતે ભણ્યા હોય તો એમાં અભ્યાસમાં આજે જ બોલ્યા હતા ગુરુદેવશ્રીએ, કેવળીની કોલેજ છે, બીજું કેટલું બધું અભ્યાસ જરૂરી છે. એટલે જ છે ને સિસ્ટમેટિક શાસ્ત્રોનો સ્વાધ્યાય જેને નથી, સિસ્ટમેટિક શાસ્ત્ર સ્વાધ્યાય અભ્યાસ જેને નથી, સીધા સમયસારમાં બેસે અને પ્રવચનમાં બેસે ને એ ટપો માટે નથી પડતો. કે આગળ પાછળનું કંઈ એને અભ્યાસ તો છે જ નહીં, હોય જ નહીં. ખ્યાલમાં આવ્યું? બોલો રાજુભાઈ, તમારી ભાષામાં કહું કે બટર પેપર, મને શું એનો ખાક ભાવ ભાષણ થવાનો? બટર પેપર. હા, તમે બોલો પિયુષભાઈ લાવો તો ઓલો બટર પેપર. આપણે તો આંખો ફાડીને ઓલા સમયસારમાં આવે ને મેંઢાની જેમ, મેં કીધું આ બટર અહીંયા ક્યાં આવ્યો? ઝેરોક્સની દુકાનમાં? એ તો બેકરીમાં મળે. પણ ઓલો પેપરનો અભ્યાસ જેનો વર્ષોનો છે એને બટર પેપર શું કહેવાય? ખ્યાલ છે? જો ભાઈ એક વાત છે, નિરંતર પરિચય વિના પ્રેમ નહીં થાય. આ દીકરી છે આજે 6-8 મહિનાથી અહીંયા રાજકોટમાં પોતાની નોકરી, આજીવિકા, અજાણ્યો દેશ, અજાણ્યા લોકો, પણ ધીમે ધીમે મંદિર પ્રત્યે, સ્વાધ્યાય પ્રત્યે, 4 લોકો પ્રત્યે પરિચય સહવાસને લીધે, જો સહવાસ હશે તો સ્વવાસ હશે. સહવાસ જ નહીં કરીએ તો સ્વવાસ ક્યાંથી હોય? आस्था समझ में आई बात? बिना सहवास के स्ववास कहाँ से होगा? परिचय के बिना प्रेम नहीं होता है. प्रेम से मतलब तत्व ज्ञान के प्रति का प्रेम. એટલે હંમેશા આમાં ઢળેલ રહેવું આપણે, આમાં હંમેશા આપણે, તમે કઠોળ બનાવો ને બીજે દિવસે મગ, મઠ, ચણા સીધા કુકરમાં ચડાવો. બોલો, બુદ્ધિ વગરની કોઈ બાઈ છે દુનિયામાં? સીધા ડબ્બામાંથી કાઢે અને કુકરમાં ચડાવે. શું કરવાનું? 4-6 કલાક પહેલાં પલાળી રાખવાનું કે નહીં? હા, મગ, મઠ, ચણા બધા 4-6 કલાક પલાળીને રાખો. એ પલાળીને રાખ્યા બાદ કુકરમાં ચડાવીએ ત્યાં સુધી એનો આખો પાઠશાળાનો ક્રમ પૂરો થાય. 2-5-6 કલાક. અને પછી કુકરમાં ચડ્યા બાદ સીધા અડધી કે 1-2 સીટીમાં તો કામ થઈ જાય તરત જ. તો કુકરમાં એ જ્યારે ચડે ને મગ, ત્યારે એક માસ્ટર ડિગ્રી ભણતા હોય છે. એ જ ગુરુદેવશ્રી કહે છે કોલેજમાં, આ તો કોલેજ છે કેવળીની, આમાં તો કેટલું બધું બીજું અભ્યાસ હોવો જોઈએ. એટલે દ્રવ્યત્વની વાત આપણે કરતા હતા કે દરેક દ્રવ્ય દ્રવ્યત્વ શક્તિથી ભરપૂર છે. અને ઘણા શાસ્ત્રોમાં રાજવાર્તિક, શ્લોકવાર્તિક, પંચાસ્તિકાય સ્વતંત્ર એવી ગાથાઓ આવે છે કે જે દ્રવતો આવ્યો છે, જે દ્રવે છે અને દ્રવતો રહેશે. પહેલાં જો દ્રવણશીલ એટલે તેલ, તેલ કેવું છે? ઘન છે કે દ્રવ છે? બતાવો. હા, દ્રવે છે નહીં, લિક્વિડ ફોર્મમાં છે કે નહીં? શિયાળામાં જેમ કોકોનટ ઓઇલ, કોપરેલ તેલ પથ્થર બની જાય, પછી એને ગરમ પાણીમાં આપણે મૂકો તો આપોઆપ દ્રવણશીલતા આવે. આપણું પણ એવું જ છે. આ 1-2 કલાકના સ્વાધ્યાયમાં થોડીક ગરમી મળે ને એટલે જરીક દ્રવણતા આપણામાં આવે. બાકી તો એ 7, 8, 10, 12 કલાકમાં તો વળી પાછું શિયાળો અને બહારની ગરમી એવી લાગી જાય, ચોકોપ થઈ જાય બધું. એટલે એને વહેતું કરવા માટે કામનું છે આ સ્વાધ્યાય વગેરે. એ ઉષ્મા આપે આપણને. તો જે દ્રવતો આવ્યો છે એને દ્રવ્ય કહેવાય. અદુદ્રુવત
દ્રવતો આવ્યો છે. દ્રવતી એટલે દ્રવે છે. અદુદ્રુવત એટલે દ્રવતો આવ્યો છે, દ્રવે છે એટલે વર્તમાનમાં પણ દ્રવનશીલ છે, અને દ્રવતો રહેશે ભવિષ્યમાં પણ. એને દ્રવ્ય કહેવાય. દ્રવ્યને દ્રવ્ય કેમ કહેવાય? જેમ કે આનું નામ આસ્થા છે, તો આસ્થા શબ્દનો અર્થ છે કે નહીં? સ્થ એટલે રહેવું, સ્થાપિત થવું. આ સમંતા ચારે બાજુથી, તો શ્રદ્ધાના અર્થમાં આવે ને શબ્દ. ખ્યાલમાં આવ્યો? જેમ કે દીપાલી શબ્દ છે, અલી એટલે હારમાળ થાય, પંક્તિ હારમાળ. તો દીપ દીવાઓની જે હારમાળ, એનું નામ દીપાવલી અથવા દીપાલી, દિવાળી. આ ત્રણેય શબ્દો આવે એમાં. દિવાળી થોડુંક આપણે દેશી ભાષામાં બોલીએ, થોડીક સાહિત્યિક સંસ્કૃત ભાષામાં દીપાવલી, દીપ શબ્દ આવે. એટલે આ શબ્દો પાછળના અર્થ હોય કે નહીં, ભાવ હોય કે નહીં. ગુરુદેવ ગઈકાલે એક બહુ સરસ વાત કરી હતી. ભાષા વ્યભિચારી, ભાવ શું કહે. આમાં જ છે કે વચનાતીત છે. એમાં એવું કે નામ ન આવડે અને બધા ગુણોની સંજ્ઞા ભાષામાં હોય પણ નહીં. શાસ્ત્રો શબ્દો કેટલા કહે 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 તો અનુભવ ગોચર તો અનંત છે, શબ્દ ગોચર તો સંખ્યાત છે. કેટલી માર્મિક વાતો છે બધી. અનુભવ ગોચર તો અનંત છે, શબ્દ ગોચર તો અસંખ્યાતનો ભાગ છે, તો કહો તોય ચાલે. આવે કેટલું એમ ખ્યાલમાં આવ્યું? તો દ્રવ્યના સંદર્ભમાં દ્રવતો આવ્યો છે, દ્રવે છે ને દ્રવતો રહેશે, એને દ્રવ્ય કહેવાય. હવે દ્રવ્યનો વૈભવ છે અનંત ગુણો, બરોબર? પર્યાયો ગુણોની હોય. ગુણો કોના હોય? કે દ્રવ્યના હોય. તો સીધે સીધું એમ કહો ને કે પર્યાયો દ્રવ્યની છે, પણ છતાં પદ્ધતિ કેવી? ખ્યાલમાં આવ્યો? જેમ કે દાદા, હા, ગ્રેન્ડ પેરેન્ટ્સ, એ પોતાના દીકરાઓની ચિંતા કરે. આ ત્રીજી પેઢીની ચિંતા કોણ કરે? ગ્રેન્ડ પેરેન્ટ્સ કરે. જેણે પેદા કર્યા હોય એ કરે. કંઈક સમજાણો? 3 પેઢી છે ઘરમાં, ગ્રેન્ડફાધરની, પછી બીજી એના દીકરાઓની અને દીકરાના દીકરાઓની. મિતની ચિંતા તો મિતનો બાપ જ કરે ને, દાદા દાદી થોડીક કરે. પોઈન્ટ સમજાય છે મારો? એમ દ્રવ્યનું સંતાન ગુણો અને ગુણોના સંતાન કોણ? પર્યાય. તો પર્યાય કોની? શું સમજાણો? હવે માવતર દીકરાને સાસુમાના ખોળામાં મૂકીને બહાર રખડવા જાય તો સમાજ શું કહેશે? જો જન્મ તો દીધો છે અને મૂકીને એની સંભાળ કોણ લે? માં જ લે ને એની સંભાળ. પોઈન્ટ સમજાય છે? તો પર્યાયનો કનેક્શન ગુણો સાથે, ગુણોનું કનેક્શન દ્રવ્ય સાથે. અને દ્રવ્ય આ અનંતા ગુણોને, ગુણોની અનંતી પર્યાયોને પીને બેઠો હોય છે. એટલે ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય. એમાં ઇનબિલ્ટ આવી ગઈ વાત કે અનંતા પર્યાયોનો સમૂહ પણ દ્રવ્ય, બધું આવી ગયું એમાં. ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત, અને સત એ દ્રવ્ય લક્ષણમ. તો સત એ દ્રવ્યનું લક્ષણ છે, તેમાં ઉત્પાદ વ્યય દ્રવ્ય તો બધું આવી જ ગયું ને. અને હજી એક વાત, ગુણ પર્યાય દ્રવ્યમ, ગુણ અને પર્યાયવાળું જે હોય છે એ દ્રવ્ય છે. બોલો, આ બધો અભ્યાસ જરૂરી છે કે નહીં? જિંદગીમાં કોઈ દી તત્વાર સૂત્ર જોયું ન હોય, ઉમાસ્વામી આચાર્યને વાંચ્યું ન હોય, આ ક્યાંથી સમજમાં આવે? તો સર્વગુણાંશ તે સમ્યક્ત માટે આ પણ બહુ જરૂરી છે, આ વિષયને સમજવા માટે. ફરી એકવાર, સર્વગુણાંશ તે સમ્યક્ત, ગુણોના અંશ, એમાં આવ્યું ને, ગુણાંશ એટલે ગુણોમાંના અંશો. સર્વે ગુણોમાંના અંશ સ્વરૂપ સમ્યક તો હોય છે. સીધો એનો અર્થ સર્વગુણાંશ તે સમ્યકનો અર્થ શું?
સર્વે, સર્વે એટલે કેટલા કે અનંતા, તો અનંતા ગુણોની જે અભિવ્યક્તિઓ છે, અંશ એટલે એની વ્યક્તિઓ, શક્તિમાંથી વ્યક્તિ જે થઈ પ્રગટતા, તો અનંતા ગુણોના જે અંશો પ્રગટ થાય તે બધા અંશ સ્વરૂપ સમ્યક્ત્વ હોય છે. હું એક સમ્યક્તના પહેલાં 3 સ્વરૂપ 3 વ્યાખ્યા કહું છું, સાંભળજો. સમ્યક્તનો સીધો એક શબ્દમાં અર્થ થાય છે સમ્યક દર્શન. સમ્યક્તનો અર્થ થાય છે સમ્યક દર્શન, બરાબર. અને સમ્યક્તનો બીજો અર્થ થાય છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. એક અર્થ શું છે સમ્યક્તનો? સમ્યક દર્શન, બરાબર. અને સમ્યક્તનો બીજો અર્થ શું છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. 3 કહેવાના છે, પણ છે તો સમ્યક અનંતે અનંત ગુણોના પરિણમન. તો એક કહો તો સમ્યક દર્શન, 3 કહો તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, અને 3 કહેતા અનંતા સમજી લેવા. અનંતા સમજી લેવા, જેમ દર્શનમાં સમ્યક, જ્ઞાનમાં સમ્યક, ચારિત્રમાં સમ્યક, એમ અનંતે અનંતા ગુણોમાં સમ્યક પરિણમન. એનું નામ તો સર્વગુણાંશ સમ્યક્ત છે. અર્થ સમજાય છે? સર્વગુણાંશ તે સમ્યક્ત્વ. અચ્છા, સમ્યક્તનો બીજો એક બહુ સરસ અર્થ છે સમ્યકપણું. સમ્યક્ત્વ શબ્દ શું છે? સમ્યક્ત્વ. જો આપણે કહીએ ને કે માણસ, એ તો માણસ તો કહેવાનો માણસ છે, એનામાં માણસાઈ ક્યાં છે? તો માણસાઈ એટલે માણસપણું. મુમુક્ષુઓના ઢગલા હોય, પણ મુમુક્ષુપણું કેટલામાં? બુદ્ધિ વગરના ઘણા હોય. કાલ પરમ દિવસે મેં કીધું હતું ને, એક ગામનો દાખલો આપ્યો હતો સવારના સ્વાધ્યાયમાં. નિયમસાર ઉપર સ્વાધ્યાય ચાલતા કોઈ પણ ગાથા બોલીએ અને કાંઈ પણ બોલીએ, વક્તાની હારોહાર ચાલુ થઈ જાય. અને 8 દિવસમાં વક્તાનું મગજ પકવી નાખે. વક્તાને પણ એમ થઈ જાય કે 1-2 દિવસ એનો સ્વાધ્યાય આપણે હવે સાંભળવું જોઈએ. પછી મને 3-4 દિવસે ખબર પડી કે ગામના એકોએક એનાથી ભાગે, કેમ કે માથાકૂટી આવ્યા. મને એમ થાય ક્ષયોપશમમાં નિયમસાર આવો, નિયમસાર આવો ભરેલો, અને બહારમાં સંસાર આવો ભરેલો. કૂથળી સિવાય, માથાકોટ સિવાય, આ વ્યવસ્થાના નામે, અન્ય સાધર્મીઓના નામે વિખવાદ 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 વિખવાદ. તો એ નિયમસારનો ક્ષયપશમ અને વિખવાદ કરવાની વૃત્તિ ક્યાંય કોમ્બિનેશન ઠરેલ હોવો જોઈએ ને. આવો નિયમસાર જેને યાદ હોય, હા, કેટલો ઠરેલો હોવો જોઈએ. આવા ઉચાટના મગજમાં નિયમસાર બેસે જ કેવી રીતે? એટલે દ્રવતો આવ્યો છે, દ્રવે છે, દ્રવતો રહેશે. દ્રવ્ય ગુણ પર્યાયનો સમૂહ, અને ઉત્પાદ વ્યય અને દ્રવ્ય સ્વરૂપ તે દ્રવ્ય અને સતનું લક્ષણ છે. તો સતમાં અનંત છે, દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય, વસ્તુ પણ કહીએ ને આપણે, વસ્તુ. તો જેમાં વસ્તુને વસ્તુ કેમ કહેવાય? કેમ કે જેમાં વસે, ઘણું બધું વસે છે. વસવાટ, આપણે મકાન બનાવીને વાસ્તુ કરીએ છીએ, વાસ્તુ. તો આ બધા શબ્દો એવા છે. તો અનંતા, દરેક દ્રવ્યમાં અનંતા ગુણો, અનંતા ગુણોનું અનંતું પરિણમન. અને એ જે બધું અંશ છે એને એ સમ્યક રૂપે છે, યથાર્થ રૂપે પરિણમે છે, આનંદ અને અનુભવ રૂપે પરિણમે છે, સ્વાનુભવ રૂપે પરિણમે છે. એટલે એ સર્વ ગુણોના અંશ સ્વરૂપ સમ્યકપણાને સર્વગુણાંશ તે સમ્યક્ત્વ કહેવાય છે. ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળજો. સર્વે, સર્વે એટલે કેટલા? કે અનંતા. તો
તો સર્વે ગુણોના પ્રગટ અંશને, અંશ એટલે પર્યાય, સર્વે ગુણોના પ્રગટ થતા અંશ હાલત પર્યાય પરિણમનોને સમ્યકપણાને લીધે સમ્યક તો કહેવામાં આવે છે. યથાર્થપણું, જેમ કે વીર્ય છે સ્વરૂપની રચના રૂપે, શ્રદ્ધા છે સ્વરૂપની પ્રતીતિ રૂપે, જ્ઞાન છે એ સ્વ પ્રકાશક જ્ઞાન સ્વરૂપે, ચારિત્ર છે સ્વરૂપમાં ઠરવા રૂપે, એમ અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અઘુર લઘુત્વ, અનંત 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 બધા ગુણો ઉપર સમ્યકપણાનો આરોપ કરીને એ સમ્યકપણું, સમીચીનપણું, યથાર્થપણું, ભૂતાર્થપણું, એનું નામ સર્વગુણાંશ તે સમ્યક. ભાવભાષણ થાય છે, ફીલ થાય છે એમ કહું છું. કોઈ શાસ્ત્રીય ભાષા નથી. થોડોક ઉપયોગ, થોડીક સમર્પણતા, થોડુંક ડેડિકેશન, હા, અને થોડોક જેને કહે ને કે આત્મીયતા વિષય સાથે આપણે સાંકળીને સાંભળીએ, સમજીએ તો બધું સમજાઈ જાય. ગૌરવ અનુભવવું જોઈએ, એના અંગેનો રિસ્પેક્ટ. જેમાં મોબાઈલ ક્રાંતિ થઈ 95-98 પછી, તો 26-30 વર્ષની ઉંમર છે આમની. હા, કેવા આપણે હેવાયા થઈ ગયા એના. બધું જ કેવું ખબર પડી જાય છે આપણને, કેવા એપ્લિકેશન્સો ક્યાં કેવી રીતે ખોલવા. 50 વર્ષ થઈ ગયા હોય, 4 અનુયોગોના નામ યાદ ન હોય. ક્રમ બતાવો 4 અનુયોગોનો તો ખબર ન પડે. 90% લોકોને ખબર ન હોય. હજુ ભાઈ આવું અજ્ઞાન છે કે ગરજ નથી, મહિમા નથી. આડો અવળું બધું આપણે બોલીએ. પહેલો અનિયોગ કયો? તો કે દ્રવ્યાનિયોગ. અરે નહીં, પ્રથમાનિયોગ. ક્રમ ધ્યાનમાં હોવો જોઈએ ને, એટલે વ્યવસ્થિત. એના પાછળ પણ એક કારણ છે. પ્રથમમ ચરણમ કર્ણમ દ્રવ્યમ, એમને એમ નથી. એ અમે કંઈ પંડિતો કહેતા હોય છીએ એને ઉપજાવી કાઢ્યા છીએ એવું નથી હોતો. ક્રમ હોય, દરેક બાબતનો એક ક્રમ હોય. તો એના માટે અભ્યાસ, નિરંતર અભ્યાસ જોઈએ. તો સર્વગુણાંશ તે સમ્યક્તવાળો આ પ્રશ્ન છે. આમાં ઘણા ન્યાયો છે. પહેલાં હું તમને ગુરુદેવશ્રીના એક સ્પેશિયલ ઉદ્ગારો વાંચીને બતાવવા માગું છું. ઝડપથી તમે લોકો પાન નંબર સાથે જોડાજો. જો પાન નંબર 359, 359, પહેલો ફકરો જ્યાં પૂરો થાય ત્યાં એવું બોલે છે ગુરુદેવશ્રી, મુદ્દાની વાતું છે આ તો, મૂળ મુદ્દાની વાતું છે આ તો. એના પછીના ફકરામાં સમજાય છે એવું બોલ્યા, આ તો માખણ છે એકલા, આ તો એકલા માખણ છે એમ. આગળ 360 નંબરનું પાનું, પહેલો ફકરો જ્યાં પૂરું થાય ચોથી લીટીમાં, ભાઈ વાત તો આવી છે પણ શું થાય. આ જો કરુણતા છે, જ્ઞાનીના આ ઉદ્ગારમાં કરુણતા છે. શું થાય? પછીના ફકરામાં જો છેલ્લી 2 લીટીમાં, આહા હા, આ તો ધીરાના કામ છે. ધર્મ કોઈ અપૂર્વ ચીજ છે, એને માટે તો ઘણી અંદર ધીરજ જોઈએ. આપણામાં ધીરજ નામની વસ્તુ જ નથી. આપણે તો સિગ્નલ ઉપર આપણે ગયા અને લાલ લાઇટ થઈ તોય આપણને એવું થાય કે આ 6 ખંડ આપણું છૂટી જાય છે. બોલો. હા, સોસરવટ નીકળી જાય. ડરે નહીં લાગે. સાચી વાત છે. એટલે ધીરજ કેવું ખૂટે ત્યાં. 40, 45, 50 મિનિટ, 90 સેકન્ડ, મિનિટ, 1.5-2 મિનિટ આપણે શાંતિથી હક. મને તો ઘણી વાર વિચાર આ 10-12 દિવસમાં એવું થતા, ગોંડલ રોડ ઉપર જઈએ ને તો કેટલા આવે ને બધા. દરેક સ્ટોપ ઉપર મને તો એવું લાગે કે હવે ધર્મ ધ્યાન કરવાની ઘડી છે, શુક્લ ધ્યાન કરવાની ઘડી છે. મારે તો ઇયરફોન
મોબાઈલ ચાલુ હોય, લાઈવ પ્રવચન ચાલતો હોય ને, ઇયરફોન ચાલુ હોય અને એ સાંભળતો હોઉં જતી વખતે, હા, બાઇકમાં એ સ્ટોપ આવે ને એટલે ઓલો મોબાઈલ કાઢો અને તરત સ્ક્રીન ઉપર સાંભળતો જે હોઉં એ વાંચતો હોઉં એની સાથે, સ્ટ્રીટ એની વચ્ચે તેલ લેવા જાય ટ્રાફિક, ભીડ આપણામાં ક્યાં ઘૂસેલ છે? આપણી મજબૂરી છે કે ભીડમાંથી આપણે પસાર થવું પડે છે. ધકો તમ તમારે ભલે સૂર્ય માફક, સમંદર ભર્યો છે ના ખૂટી જવાના. આવા તો ઉમદા વિચારો સાથે આપણે વર્તવું જોઈએ. ધીરજ, ધીરજ સુખ કી ખાન હૈ, પેશન ઇઝ ધ પાવર. તો આપણે વાતે વાતે ધીરજ નામની કોઈ વસ્તુ જ નથી. હા દીપાલીબેન, કોઈક દિવસ દૂધ, હા શું કહેવાય, હા ઉભરો આવે ને અને ઉપરથી જરીક પડી જાય અને આ કપ, અડધો કપ દૂધ વયો જાય, ઓ હાય હાય હાય, આજે તો એક કપ દૂધ વયો ગયો, આમ થયું તેમ થયું. બીજે દિવસે તો અલર્ટ મોડમાં આમ બિલકુલ ઊભા હોય અને ઓલો ઉભરો આવવાની તૈયારી અને ડોર બેલ વાગે અને બેન બા ડોર ખોલવા જાય અને ઓલું પંચકલ્યાણક પૂરા થઈ જાય. એના થવા યોગ્ય થાય છે, શું કામ માથાકૂટ કરવાનું? શાંતિ રાખો. માર્ગ શાંતિનો છે. સાચી વાત કરું, માર્ગ સ્થિરતાનો છે. માર્ગ સ્થિરતાનો છે. સ્થિર થાઓ, ઠરી જાઓ. અને ઠરેલ માણસનું જ કામ છે આ. કેવો મસ્ત શબ્દ છે, ઠરેલો માણસ, કોઠા સૂઝવાળો માણસ, સમજણ ધરાવતો માણસ. હા, એટલે ગુરુદેવશ્રી બોલે જો ધર્મ એવી કોઈ અપૂર્વ ચીજ છે. આ તો ધીરાના કામ છે બાપા. ધર્મ એવી કોઈ અપૂર્વ ચીજ છે, એને માટે તો ઘણી અંદર ધીરજ જોઈએ. બોલો, અંદર જોઈએ, ઘણી જોઈએ. હા, ઘણી એની ક્વોન્ટિટી અને અંદરમાં એ સ્પેસ ચિત્તમાં. કેવું સરસ! હા, ઘણી અંદર ધીરજ જોઈએ, ધીરજ જોઈએ. આહા, 361માં પાને જો ઉપર ચોથી લીટી, ખેલાડી હાથમાં હાથમાં સાથે ખેલ કરે. મળ્યું? મેં તો આજે પણ આ પ્રવચન ગઈકાલનો છે, આ ગઈકાલનો આજે પણ મેં 2 વખત સાંભળ્યું. એટલો આનંદ આવે આમાં. ખેલાડી હાથમાં હાથમાં સાથે ખેલ કરે. એટલે ઓલી સમ્યક સર્વગુણાંશ સમ્યક્તની પર્યાયની વાત કરે છે એમાં. એ પર્યાય ખેલ કરે. વાહ! દ્રવ્ય નહીં, પર્યાય ખેલ કરે. પછીના ફકરામાં જુઓ છેલ્લી લીટી, આહા હા, આવું ક્યાં નવરા માણસને. નહીં, નવરો ક્યાં છે? પ્રવૃત્તિ તો ઘણી કરે છે, એક્ટિવ છે ને, એક્ટિવ મોડમાં. અને આજકાલ તો પછી એક્ટિવા ચલાવે છે એટલે પછી એક્ટિવ તો હોય જ. હા, તો આમાં એમ શું કહેજો, નવરો તો નથી પણ આના માટે નવરો નથી. બાકી બહારની પ્રવૃત્તિ તો આ કરું અને આ ઠપકા છે, આ ગુરુદેવશ્રીને ચાપકા છે, આ બધા ખ્યાલમાં આવ્યું? હા, નીચેનો જો મોટો ફકરો, અચ્છા વચ્ચે જો વચ્ચે, હા એના પછી તરત જ મુમુક્ષુ બોલ્યા આપની દુકાન જુદી છે. ગુરુદેવશ્રી શું બોલે છો? આ વસ્તુ ભગવાનની દુકાન જ જુદી છે. શ્રોતા એમ કહેતા હતા કે આપની દુકાન જુદી છે. ગુરુદેવશ્રી કહે છે ભગવાનની દુકાન જુદી. મારી ક્યાં દુકાન છે? નથી ઓલી પાલેજની દુકાન મારી, નથી આ દુકાન મારી. અને તોય થડનો પ્રેમ દુનિયાનો જતો નથી હજી. મારી દુકાન, મારો ધંધો. વિચારવા જેવું છે બધું આ.
ઓહો હો, સમજાય એવું છે, કહે છે સમજાય એવું નથી એમ નથી, સમજાય એવું છે. નીચેનો મોટો ફકરો છે ને એમાં 4થી 5મી લીટીમાં જો અક્ષર અક્ષરનો તોલનામાં, જો એમ જ કહો કે શું કહે છે, અહીં તો અક્ષર અક્ષરનો તોલનામાં છે. અક્ષરે અક્ષર તોલે. જેમ બોલા ડાયમંડ ખરીદવા જઈએ ને સ્ટોન, તો ડાયમંડનો શું કહેવાય, રતલ રતલ કંઈક સમથિંગ કહેવાય, શબ્દ કહેવાય, શું કહેવાય છે? હા, કેરેટ. બોલો, કેરેટ એ કેરેટની ગણતરી કરે કે નહીં? સોનાની પણ એક એક કણ કણની ગણતરી કરે. એવું નહીં કે ભાઈ ભીંડા લીધા અને ગુવાર લીધા અને કોથમીર આપો તમે, હા ધનિયા મફતમાં આપો, એમ નથી. આ તો અક્ષરે અક્ષરનો તોલ એમ, શબ્દે શબ્દ અક્ષરે અક્ષરની કિંમત છે. હા, જો એમ જ કહો કે સમ્યક દર્શનની પર્યાય ઓછી છે, જેમ જ્ઞાનની પર્યાય ઓછી છે, વ્યક્ત ચારિત્રની સ્વરૂપાચરણની પર્યાય ઓછી છે, આનંદની પર્યાય ઓછી છે, વીરની ઓછી છે, એમ સમ્યક દર્શનની પર્યાય ઓછી છે એમ નથી. ભલે અંશ છે પણ છે પૂરી. સર્વગુણાંશ તે સમ્યક. આજે વળી પાછું બોલ્યા એ સમ્યક દર્શન છે અંશ પણ છે પૂરી. શું કીધું? મેં સવારે આજે પ્રવચનમાં પણ કીધું હતું, એ અંશ જ છે ને, પણ એ અંશ અંશના ભાવભાષણમાં થોડુંક છે, એ અંશે પોતાના ભાવભાષણમાં. આ તો એવું છે, મોઢું નાનું અને કોળિયું મોટું. શું કીધું? પકડાય છે? ભાષા સમજાણી બધાને? રાજુભાઈ આમાં જોવો તો પ્રતિક્રમણનું પુસ્તક જુઓ. છે શું કીધું હમણાં? મોઢું નાનું અને કોળિયું મોટું છે. આ કેવળ જ્ઞાનની પર્યાય એનું મોઢું નાનું, પણ કોળિયો લોકાલોકનો કેવડો મોટો. हाँ, तुम्हारे गोलगप्पे कैसे होते हैं? हाँ, अब वो गोलगप्पे चाहे जितने भी बड़े हों और अपना मुंह चाहे जितना भी छोटा हो, फिर भी हर गोलगप्पा, हाँ गोलगप्पा એટલે પાણીપુરી. હા, આમાં જો કેટલું સરસ શ્રીમદજીના પત્રમાં આવે, જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. ગજબની વાત છે. જાણ્યું છે શ્રુત જ્ઞાનમાં, પણ જાણ્યું છે કેવળ જ્ઞાનને. જાણ્યું છે, જાણે છે શ્રુત જ્ઞાન, પણ જાણ્યું છે, જાણે છે શ્રુત જ્ઞાન, પણ જાણે છે એમાં જાણ્યું છે કેવળ જ્ઞાન. મોઢું નાનું, કોળિયું મોટું. સમજાય છે રાજુભાઈ? આજકાલ ઓલા બેંકમાં વગેરે જે કાંડ થાય ને, સ્કેન્ડલો થાય બધા, શું કહેવાય તમારા કોમર્શિયલ લેંગ્વેજમાં, આ બધા ને હર્ષદ મહેતા જેવા 300 કરોડ અને 500 કરોડ અને 5000 કરોડના જે કાંડ કરે, હા 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 હા, એ જે કરે, મોઢા કેટલા નાના હોય, કોળિયા કેટલા મને એ જ વિચાર આવે. અરે માણસને સાચી વાત કરો, 5-10 કરોડની પણ પૂંજી હોય ને તો આખી જિંદગી સાતામાં નીકળી જાય, પેઢીને પેઢી એમાં વયા જાય. અને 50, 55, 60 પછી શરીરને માટે જોઈએ જ કેટલો. ઘી વિનાની રોટી, ખાંડ વિનાની ચા, મીઠાનોય ખર્ચો નથી. ટાટાને ટાટા બાય બાય સી યુ કરવાનું, ન મીઠું ન ખાંડ શક્કર. તો વિચાર તો કરો, ખાનપાનમાં પણ પાબંદી આવી જાય.
જેમ ઇન્દ્રિયો શિથિલ થાય ને યોગેશભાઈ, એમ ખાનપાનની વસ્તુઓ પણ બધી વિદાય લે. પણ આ જીવ શરીર વિદાય લે, વિષયો વિદાય લે, પણ આની વાસના વિદાય નથી લેતી. ત્રીસ 35 40 વર્ષનો હોય ત્યારે તો લાખો કમાવતો હોય, અને 60 70 વર્ષ પછી તો કરોડો કમાવતો હોય. લઈ કેટલો જવાનો છે? જાશે, લઈને જાશે. શું લઈ જશે ખબર? નરક નિગોદના સંસ્કારો લઈ જશે. મોહની પ્રગાઢતાના સંસ્કારો સાથે લઈ જાય. એટલે જ તત્વાર સૂત્રમાં લખ્યું છે બહ્વારંભ પરિગ્રહત્વમ નારકસ્યાયુષ. એટલે વચનના વિચાર યોગે માત્ર સાંભળીએ તો એમ શ્રવણ સ્વાધ્યાય શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, એમ શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે. બોલો યા, શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે એટલે સર્વગુણાંશ તે સમ્યક. શું સમજાણું? યુવા 2 દિવસથી આ વિષય હું તમને અહીંયા કહેવા માગતો હતો. શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે. બોલો કેટલી હદે શ્રદ્ધા એવડી નાની, નાનું મોડું ધરાવતી પણ પૂરેપૂરી. વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે. વિચાર તો જ્ઞાનની પર્યાય છે. ભાવશોધક જ્ઞાન, ભાવશોધક જ્ઞાનમાં કેવળ જ્ઞાનને લઈ લીધું એમ. ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે. આ ચારિત્રનો બોલ છે. ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે. મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. જો જાણ્યું છે, થયું છે, થયું છે, થયું છે અને વર્તે છે. 10 દિવસ આપણે રાગડા તાનીને વાંચી જઈએ, પણ આમાં શું છે? કાંઈ ભાવભાષણ નથી. કેટલી માર્મિક વાત છે. યા સર્વગુણાંશ તે સમ્યક્તમાં. હજી 1-2 ઉદ્ગારો બહુ સરસ છે ગુરુદેવશ્રીના. 362 પાને જોવું, 362 વચ્ચે સમજાવું તો શી રીતે સમજાવું, આવી વાતો છે વીતરાગ માર્ગ કોઈ અલૌકિક છે બાપુ. એના એક એક અક્ષરને એક એક શબ્દોમાં ઘણી ગંભીરતા છે. પછી ચિદ્વિલાસને આધારે બહુ સરસ સમજાયું છે. 363 પાને ફકરાની વચ્ચે વચ્ચે 10-15 લીટીઓ પછી આહા હા હા, અરે એવી વાતો ક્યાં છે બાપા, ભગવાનના ઘરની વાત છે આ તો. એ બધા ગુણોની પર્યાયનો એટલે જેટલા ગુણો છે તેનું બધું વ્યક્ત પરિણમન છે. બોલો, પરિણમન પણ છે અને તેનું વેદન પણ થાય છે. શું કીધું ધમજીભાઈ? આ 2 વાત સમજવું. આ સર્વગુણાંશ તે સમ્યક્તમાં 2 વાત લેવાની. એક તો પરિણમન પણ છે અનંતનું, અને માત્ર પરિણમન છે એમ નહીં, વેદન પણ છે. કેટલી માર્મિક વાત છે. લ્યો, આટલા શબ્દોમાં આટલું ભર્યું છે. 364 પાને એક વાક્ય છે વચ્ચે, અરે એ આવી વાત છે બાપુ, ઝીણું પડે પણ સમજાય એવું છે. પડે ઝીણું પણ સમજાય એવું છે. આજ પાને પછીના ફકરામાં જો, ફકરાનો છેલ્લો અંશ છે. હવે આવી વાત ક્યાં, આ તો અંતરના ઘરની વાતો છે. 365 સેકન્ડ પેરેગ્રાફ. અહીં તો એ કેવું હતું, જોજો, અહીં તો એ કેવું હતું કે જેમ શ્રદ્ધા દ્રવ્યને આશ્રય થાય, સમ્યક દર્શન તો એક જ શ્રદ્ધાની પર્યાય. સમ્યક દર્શન તો એક જ શ્રદ્ધાની પર્યાયે દ્રવ્યનો આશ્રય લીધો છે. જો આમાં એક ટ્વિસ્ટ સમજો. સમ્યક દર્શનની પર્યાય એક, દ્રવ્ય પણ એક. શું કીધું? પર્યાય એક અને દ્રવ્ય એક. પણ દ્રવ્યમાં કેટલો? બોલો. અરે આમાં નથી લખ્યો, હું પૂછું છું. પર્યાય એક,
દ્રવ્ય એક, પણ દ્રવ્યમાં કેટલું? બોલો ને, અનંત. ગજબ છો, મૂંઝાવો છો આમાં. હા, પર્યાય એક, દ્રવ્ય એક, પણ દ્રવ્યમાં ભાતું કેટલું? અનંત. તો એ પર્યાય એક દ્રવ્યને પકડ્યું ને, તો એકને પકડ્યું એમ કહો કે અનંતને પકડ્યું એમ કહો, એનું નામ સર્વગુણાંશ સમ્યક. સમજાય તો સમજો. હું તો તમને 1000 એંગલથી આની વ્યાખ્યા આપણે કરી શકીએ, હજારો એંગલથી. પણ ભાવભાષણમાં આવવો જોઈએ તો જ મજા છે એને. શબ્દોની રમતમાં કાંઈ નહીં થાય. અને આ વ્યાખ્યાન તો એક વાર નહીં, 10 વાર નહીં, હજારો વાર સાંભળવા જેવું છે. જો વસ્તુનો મહિમા, પરિણમનનો મહિમા, સમ્યક્તનો મહિમા, દૃષ્ટિનો મહિમા, સ્વાનુભવનો મહિમા જો લાવવો હોય તો આ વારંવાર સમજવું. જો ગુરુદેવશ્રી કેટલું સરસ બોલે છે કે હવે આવું શબ્દે શબ્દે ફેર, વાતે વાતે ફેર, એવી વાતો છે. અચ્છા, આ ફકરામાં હજી એક બહુ માર્મિક વાત છે. જેમ શ્રદ્ધા દ્રવ્યને આશ્રય થાય સમ્યક દર્શન, તો એક જ શ્રદ્ધાની પર્યાયે દ્રવ્યનો આશ્રય લીધો છે એમ નથી. બધી પર્યાયે, એટલે બધા જ અનંતા ગુણોની બધી જ પર્યાયે પણ શ્રદ્ધાની પ્રધાનથી કથન કર્યું છે. અહીંયા તો શ્રદ્ધા મુખ્યતા એ કથન છે. પછી પ્રવચન સાર, જ્ઞાન પ્રધાન, એ બધી વાત ગુરુદેવશ્રીએ એમાં લીધી હતી. તો આવું આ સરવાળે સર્વગુણાંશથી સમ્યક્તવાળો બહુ અદ્ભુત અને માર્મિક પ્રકરણ કમસે કમ 15-16 પાનામાં પૂજ ગુરુદેવશ્રીએ સમજાવ્યું છે. અને એને ખૂબ અંદરમાંથી મહિમા લાવીને આપણે, જો આમાં 375માં પાને જ્યાં વિષય પૂરો થાય છે ત્યાં એક ફકરો બહુ સરસ આવેલો છે. જો સ્વયંભૂ રમણ સમુદ્ર લ્યો તો પણ બિંદુ બિંદુ અસંખ્ય હોય, અનંત ન હોય. ભલે પરમાણુ અનંત હોય, એમાં નિગોદના જીવ ભેગા હોય તો એ અનંત હોય, પણ બિંદુ છે એ અનંત ન હોય. સ્વયંભૂ અસંખ્ય યોજનમાં પહોળો સમુદ્ર છે, એમાં અસંખ્ય બિંદુ છે. ભગવાન આત્મા શરીર પ્રમાણે અસંખ્ય પ્રદેશી, જો છતાં અનંત ગુણ છે. જો પ્રદેશ અસંખ્ય પણ ગુણો અનંત. અરે ભાઈ, એ વિશ્વાસ અંદરથી આવવો, એ વાતે વડા થાય એવું નથી. ખ્યાલમાં એવું, હા, વાતે વડા થાય. જો વ્યાખ્યાનથી કામ નહીં થાય, વેદનથી કામ થાય. આપણે વ્યાખ્યાન સાંભળીને સંતુષ્ટ થઈએ છીએ. અરે સ્વસંવેદન કરો, સંચેતન કરો. જદીદાય જ પ્રમાણમ, જો હું દેખાડીશ તો હા અનુભવ કરજે, અનુભવ પ્રમાણ કરજે. ચલો હવે અંતિમ મંગલાચરણ તરીકે આ બોલ એનો જવાબ 2 મિનિટમાં આપણે વાંચી લઈશું. સર્વગુણાંશ તે સમ્યક તો કહ્યું છે, તો શું નિર્વિકલ્પ સમ્યક દર્શન થતાં આત્માના બધા ગુણોનું આંશિક શુદ્ધ પરિણમન વેદનમાં આવે? ઉત્તર: નિર્વિકલ્પ સ્વાનુભૂતિની દશામાં આનંદ ગુણની આશ્ચર્યકારી પર્યાય પ્રગટ થતાં આત્માના બધા ગુણોનું આંશિક શુદ્ધ પરિણમન પ્રગટ થાય છે અને બધા ગુણોની પર્યાયોનું વેદન થાય છે. આત્મા અખંડ છે, બધા ગુણો આત્માના જ છે. જો આત્મા અખંડ છે અને બધા ગુણો આત્માના જ છે. તેથી એક ગુણની પર્યાય વેદાય, એની સાથે સાથે બધા ગુણોની પર્યાયો અવશ્ય વેદનમાં આવે. ભલે બધા ગુણોના નામ ન આવડે, જો આ શબ્દોની દુનિયાથી પાર, વચન અગોચર, અને બધા ગુણોની સંજ્ઞા ભાષામાં હોય પણ નહીં, કેવું કેટલું કહી શકીએ ને એમાં, તો પણ તેમનું સંવેદન તો થાય જ છે. શું કીધું? તો પણ તેમનું સંવેદન એટલે વેદન તો થાય જ છે. સ્વાનુભૂતિ કાળે, આ બહુ માર્મિક વાત છે, સ્વાનુભૂતિ કાળે કહે છે અનંત ગુણ સાગર
બરાબર. અનંત ગુણસાગર આત્મા પોતાના આનંદાદિ ગુણોની ચમત્કારિક સ્વાભાવિક પર્યાયોમાં કહે છે રમતો પ્રગટ થાય છે, લીનતા પ્રગટ થાય. તે નિર્વિકલ્પ દશા અદ્ભુત છે, વચનાતીત છે. તે દશા પ્રગટતા આખું જીવન પલટો ખાય છે. હવે એક બહુ માર્મિક વિષયની ચર્ચા સાથે હું આ વિષયને વિરામ આપું છું. ધ્યાનથી ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. સ્વયંભૂ સ્તોત્ર શાસ્ત્ર છે, સમંતભદ્ર આચાર્યની રચના છે. એમાં એક શ્લોક આવે છે, સુપાર્શ્વનાથ ભગવાનની વંદના. સુપાર્શ્વ, પાર્શ્વ શબ્દનો અર્થ થાય નિકટતા. પાર્શ્વ એટલે સમીપ થવું, નિકટ રહેવું. સુપાર્શ્વ એટલે સારી રીતે નિકટ રહેવું. સીધો એનો આધ્યાત્મિક અર્થ છે સ્વરૂપની લીનતા. જો ક્યાં સુપાર્શ્વનાથ, ક્યાં સ્વરૂપની, શુદ્ધોપયોગ એનો અર્થ છે સ્વરૂપની લીનતા. તો એમાં એક શ્લોક સમંતભદ્ર આચાર્ય લખ્યો અને એમાં પ્રકરણ આવ્યું સ્વાસ્થ્યનું સ્વરૂપ. શેનું? આપણે જે એકબીજાને પૂછીએ તબિયત કેમ છે, અહીંયા આચાર્ય દેવ કહે છે તબિયત આને કહેવાય, સ્વાસ્થ્ય આને કહેવાય. અને વંદના છે સુપાર્શ્વનાથ ભગવાનને. સાંભળજો. સ્વાસ્થ્યમ યદાત્યંતિકમેશ પુંસામ સ્વાર્થો ન ભોગ પરિભંગુરાત્મા તૃષોનુષંગાન ચ તાપશાંતેરિતિદમાખ્ય ભગવાન સુપાર્શ્વ. બહુ સરસ છે. સ્વાસ્થ્યમ યદાત્યંતિકમેશ પુંસામ, યત આત્યંતિકમ એષ પુંસામ સ્વાર્થો સ્વાસ્થ્યમ. શું કહે છે? હે પાર્શ્વનાથ ભગવાન, તમે બતાવ્યું છે કે આત્યંતિક સ્વાસ્થ્ય, આત્યંતિક સ્વાસ્થ્ય એટલે શ્રેષ્ઠ સ્વાસ્થ્ય. મોજે દરિયા આપણે કહીએ ને, લીલા લહેર, લીલા લહેર. તો આત્યંતિક स्वास्थ्य अर्थात पूर्णतः स्वरूप लीनता ही जीवों का सच्चा स्वास्थ्य है, स्वहित है. अन्य कोई विषय भोग आदि में जीव का स्वहित नहीं है. उससे तो बल्कि तृष्णा की ही वृद्धि होती है, ताप की शांति नहीं होती. तात्पर्य यह है कि यदि हमें सचमुच स्वहित चाहिए तो पूर्णतः अपने स्वरूप में ही लीन रहना चाहिए. अपने स्वरूप से बाहर आना ही महारोग है, सर्व दुखों का मूल है, हिंसा है, अब्रह्म है, अपराध है. आ सेना माटे मैं वाँचो? सर्व गुणांस्ते सम्यक्त्व અને સર્વ દોષાંશે મિથ્યાત્વ. જ્યાં એક દોષ છે ત્યાં બધા જ દોષો છે, જ્યાં એક ગુણ છે ત્યાં બધા જ ગુણો છે. તો સર્વ ગુણાંશે સમ્યક્ત્વ એ આત્મહિત માટેનો મહામંત્ર છે. બાકી અનાદિકાળથી સર્વ દોષાંશતે મિથ્યાત્વ તો ચાલ્યા જ કરે છે. તો કંઈક જીવન પલટાવો હોય, જીવનને કંઈ નવી દિશા દેવી હોય તો યથાર્થ દૃષ્ટિ કરો. ઓમ નમઃ સિદ્ધિભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना
जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा